નવા સપ્તાહમાં સેન્સેક્સ 76,588 પરથી તૂટ્યો 75,822. અરે હા, બહુ નુકસાન ગયું છે માર્કેટમાં. નિફ્ટીનું લેવલ પણ અટવાશે. પેપર મૂકો ને, ઘરમાં શું થાય છે ને એ જુઓ. અરે અત્યારે માર્કેટમાં શું થાય છે એ જો ને તું. અહીંયા પૈસા તૂટી રહ્યા છે ને તું જો કે ઘરમાં જુઓ કરે. શું થયું ઘરમાં વળી? તમારા તૂટે છે પૈસા? નથી તૂટતા ને તો આ વાંચવાની કઈ જરૂર નથી. અને કાલનું પેપર છે. કાલનું તો કાલનું. હવે મારા હાથમાં જ્યારે આવ્યું ત્યારે વાંચ્યું, એમાં શું થઈ ગયું? આ ઘરની કઈ ચિંતા થાય છે કે નથી થતી તમને? કેમ, શું થયું વળી બાજુ? તમને તો જાણે ખબર જ નથી. આ ઘરમાં રહેતા જ નથી ને. ખબર જ છે, આ રોજે રોજ આપણને જે ડોસીમાં હેરાન કરે છે એ કઈ ઓછું છે? એ જ કહેવાનું હશે તારે. હે જ હોય, બીજું કઈ તો મારી પાસે છે જ નહીં. મને કહેતા હતા બટા મને આ ગોઠણ બહુ દુખે છે, એક કામ કર ને સારા ડોક્ટરની પાસે લઈ જા, મારો ઈલાજ કરાવ. મારી પાસે જાણે ફદિયા બધા આમ ઝાડ ઉપરથી પડતા હોય ને ખખેરીને વેરિયા કરું એમની પાછળ. ના ના, લઈ જાઓ ને, તમે ના દીકરા છો ને, સેવા તો કરવી જ પડે ને એની. હા લઈ જાઓ. મારે કઈ લઈ જવા નથી. એક તો અહીંયા મહિનાનો પગાર આવે, પછી માંડ ખેંચીને ઘરનું પૂરું કરતા હોય, એમાં પાછી એની 200-500 ની દવા. કોણ કરે? મારે કઈ કરવું નથી ડોસીનું, જે કરવું એ કરશે. કેટલા સમય સુધી આવું બધું ચલાવવાનું? જો મને નહોતો ખ્યાલ કે આવી રીતના એ ગામડેથી અહીંયા આવતા રહેશે, અને લગ્ન પછી આવ્યા પછી આ સમાજની વચ્ચે બધાને કહે છે કે હું અહીંયા રોકાવાની છું. આજે બધાની વચ્ચે એમણે જે કહ્યું હતું ને એના હિસાબે જ એમને સાચવવા પડે, નકર તો મોકલી દીધા હોત કીધું નહીં. તો હવે શું કરશો? કરવાનું શું હોય? આમ પણ એ ડોસી ક્યાં જાજુ જીવવાની છે. હું તો કહું છું ધીમે ધીમે જઈને એને હેરાન કરવાનો પારો ચડાવી દેતો. હેરાન કેટલા કરવું છે ડોશીને ખબર છે? હવે તો મારવા ઉપર આવી ગઈ છું, પણ એ સુધરવાનું નામ જ ના લે. નહીં સુધરે. મારી માં છે એને બહુ સારી રીતે ઓળખું છું, પણ જો એ ડોસી ના સુધરે ને તો તું એક કામ કર, એની પાસે છે ને એકનું એક કામ 10 વાર કરાવ. 10 વાર કરાવ્યા પછી એનો મગજનો પારો છટકશે, અને જેવો મગજનો પારો છટકે ને આપણને ફરિયાદ કરે એટલે કહી દેવાનું કે બસ આવી રીતના કામ કરવું પડશે. રહેવું છે, રહેવું હોય તો રહો, ને ના રહેવું હોય તો જાઓ. ના રહેવું હોય તો જાવ એટલે એ જાશે તો આ ઘરના કામ કોણ કરશે? કોઈ નહીં કરે. અને હું આ ઘરના કામ કરવા માટે નથી આવી, સમજાણું? એને ક્યાંય નથી મોકલવા. ગમે એમ કરીને ઘરના કામ કરાવો. આજે સવારે તો ઘરના કામ કરવાની એ ના પાડતા હતા. અરે બજારમાં માર્કેટમાં શાકભાજી લેવા મોકલા છે, 2 કલાક થઈ, 2 કલાક હજુ નથી આવ્યા. મને લાગે છે કે ડોસી છે ને આરામ કરવા માટે થઈને મંદિરે રોકાણી હશે. આમ પણ 1-1.5 કલાક જો ત્યાં કાઢી નાખે તો અહીંયા ઘરના કામકાજ કરવા નહીં, ઘરે કોઈ કાંઈ કહેશે નહીં. બહુ પાકી છે, પણ ઘરે આવે ને એટલે આજે 2 કલાક એને આરામ કર્યો છે ને એ કામ પણ વસૂલ કરાવજે એની પાસે. નથી થતું એનાથી. મને કહે છે મારા બીપી ની દવા પૂરી થઈ ગઈ છે, ચક્કર આવે છે, મારાથી ઊભું એ નથી થવાતું, કામ નહીં થાય મારાથી. આ ડોશીનું શું કરવું ને એ નથી સમજાતું મને. હું સમજાવું તને. આપણે આમ પણ આ શિયાળો પૂરો થવાનો જ છે, તો આ ગોદડા ગાભા આ બધું કાઢ્યું છે ને ઓઢવા માટેનું બ્લેન્કેટ આપી દે. આખો દી ને રાત ચોળિયા કરશે, આખો દી જતો રહેશે એમાં ને એમાં. પછી જોઈએ છીએ કે આ ડોસી છે ને હાથ દુખશે ને પગ દુખશે ને પછી આપણે જે કામ ચીંધીશું ને એ નહીં કરી શકે ને ત્યારે કહેવાનો મોકો મળશે મને. વગર બ્લેન્કેટ ધોઈએ દુખે છે. હા, તો આ બ્લેન્કેટ ધોશે તો શું થશે? મરી જશે, બીજું શું થશે? કાઈ મરશે રે, ખાટલામાં પડશે ને સેવા મારે કરવી પડશે. હું કહી દઉં છું કે આ ગમે એટલા બીમાર પડે ને એની સેવા હું નથી કરવાની. તમારે કરવી હોય ને તો કરજો. હું અને સેવા કરું એમ? છોડ સપના ના જોતી આ ખોટા કોઈ છે. તમારે કરવી પડશે ને, બાકી હું તો નહીં જ કરું. લગ્ન કર્યા ને ત્યારે જ પહેલા બોલી કરી હતી કે હું નહીં સેવા કરું કે નહીં ઘરના કામ કરું. હું કઈ કરવા બરવાનો નથી. આમ પણ આ ડોસીની સેવા કરવી એના કરતા તો આ ઘર છોડીને જતું રહેવું સારું. મારે કઈ કરવું નથી. ક્યાં જશો ઘર છોડીને? જતા રહીશું આપણે બે. તો ઘરના કામ કોણ કરશે? તમે કરશો? એટલે ફિરકી લેજો તું મારી. ફિરકી નથી લેતી. આ ઘરના કામ તમારે કરવા, મારે કરવા. એને કરતા ડોશીને રહેવા દો. આ ઘરના કામ તો કરે છે ખાલી. હા, એમાં તો મદદ થાય છે ને. હું તમને એમ કહેવા માંગુ છું કે ખાલી હું જ ટોર્ચર કરું ને એ નહીં ચાલે. હવે બાને તમારે ટોર્ચર કરવા પડશે, નહીતર એને એમ થશે કે હું જ એની પાસે કામ કરાવું છું. મારો દીકરો તો ડાયો છે, તો કઈ કહેતો નથી મને. એક કામ કર, અમારું રાઇટિંગનું બધું છે ને એમને સોંપી દે, અને મને ખબર છે ત્યાં સુધી ડાયટિંગમાં એમને કંઈ સમજણ નહીં પડે. એમાં ભૂલ કરશે
જેવી ભૂલ કરશે ડોસી એટલે તરત જ વાંકમાં લઈને હું ઝઘડો કરીશ. હું ઝઘડો કરીશ, તું ઝઘડો કરીશ તો ક્યાં સુધી બિચારી સહન કરશે? એ વાત સાચી તમારી. ના આવડતા હોય એક કામ સોંપી દેવાના, ભૂલ થાય તો ઝઘડો થવાનો જ છે. ઓકે, આટલું મગજ તો છે ને તારી પાસે? તમે બહાર જાઓ, એ ડોસી ક્યાં છે પકડીને લાવો, એ કઈ લાવશે ને તો જમવાનું બનશે ઘરમાં. હા, હવે ડોસીને બોલાવવા જવાની મારે. આની કરતા મરી જતા હોય ને આવા તો સારું. હા, હેરાન કરી મૂક્યા છે અમને લોકોને. તમારા બા છે, મારાથી તો કઈ બોલે નહીં. અરે તમે જુઓ, એ બધું જ કામ પતી જશે, તમે ચિંતા નહીં કરતા. અરે ના ના, મેં કીધું ને તમને, આજમાં તમારું કામ પહેલા પૂરું કરાવીશ, પછી બીજું બધું કામ લઈશ. હા હા, હવે તમારે થોડી ફોન કરવો પડે, હું છું ને, હું ફોન કામની વાત ચાલતી ને ફોન કટ કરી નાખ્યો. સાચું? ઓ મને તો ખબર જ નહોતી. લો પાછો કરી લો. હું પાછો કરી લ્યો? આટલી પણ ખબર નથી પડતી તને કે મારો ફોન ચાલુ છે ને તું ફોન આંચકીને ફોન કટ કરી નાખે છે? મને દુઃખ લાગ્યું ને? તો મને આવું દુઃખ લાગે છે જ્યારે તમારા પપ્પા મને હેરાન કરે ને ત્યારે સવારમાં દરવાજા ખખડાવે છે રોજ ઉઠીને, વહુ બેટા ચા આપો, વહુ બેટા નાસ્તો આપો. સારું કર્યું, પપ્પાએ એવું જ કરવું જોઈએ. અને પપ્પાએ મતલબમાં તને કહેવું જ જોઈએ ને, તું આ ઘરની બહુ છે, તારે એનું ધ્યાન રાખવું જોઈએ. તમારે પપ્પા સાથે રહેવું છે કે મારી સાથે? બધા સાથે. બધા સાથે નહીં મેળાવે. કેમ નહીં મેળાવે? કારણ કે મને નથી ગમતું. કારણ કે તે મારો ફોન કટ કર્યો એટલે મને પણ નથી ગમ્યો. ફોન તો બીજી વાર લાગી શકે, પણ માણસ ભર નીંદરમાં સૂતું હોય ને એટલે પાછી નીંદર ન આવે. ઓહો, તું સૂતી હતી ને પપ્પા આવ્યા હતા? હા. કે ઉઠો એમ કહેતા હતા? ઘણી વાર એવું બને છે, બપોરે સૂતી હોય ને તો પણ 3 વાગે કોણ ચા પીવે બપોરે? 3 વાગે એટલે સીધી વાત છે, એ લોકોની ઉંમર પ્રમાણે એ લોકોને વધારે ઊંઘ ના હોય એટલે 1 કલાક સુવે એટલે 3 વાગે ચા પીને પછી જરા કાંટા મારે. 2:30 વાગે તો હું ફ્રી થતી હોઉં છું, તો શું સીધી ચા જ બનાવવા જતી રહું? થોડું કામમાં ધ્યાન આપો, આપણે જલ્દી કામ હાથ તમે ચલાવો. છે ને તમારા પપ્પાનો પક્ષ ના લ્યો, જિંદગી મારી સાથે કાઢવાની છે. ક્યાંક એવું ન થાય કે તમારી ચાય બંધ થાય. અરે ભાઈ, મારી ચા શું કામ તું બંધ કરીશ? મને એ સમજાતું નથી. ત્રાસ છે બાકી તારો પણ. મારી ચા બંધ કરી દઈશ, મારા ઉપર બધું આવી જશે. પપ્પાને તારે કહેવું હોય તો એમને કહી દે ને, એમની સાથે વાત કરી લે. તું મને શું કામ કહે છે? એટલે તમને કંઈ કહેવાનું નહીં, તમારી સાથે કોઈ ડિસ્કશન નહીં કરવાનું, ઘરના કોઈ મસલાઓ તમને નહીં કહેવાના. મને નહીં કહેવાના. તારે જે કરવું હોય ને તને બધી છૂટ છે. એમ? હા તો કરો વાત. કેવી રીતે કરો છો હું જોઉં છું. અરે હું વાત કરું એનાથી તને શું પ્રોબ્લેમ છે? જાઓ બહાર. તમે કેવી રીતે બહાર જાઓ છો ને એ જોઉં છું. હું તને એ છૂટ આપું. તમે કેવી રીતે શ્વાસ લ્યો છો ને એ જોઉં છું. તું છે ને આ મારા ઉપર આટલા બધા મતલબમાં રોપ ન જમાવ અને પ્રતિબંધ ન મૂક. તારે જે કરવું હોય તને છૂટ છે. પપ્પાને તારે જે શબ્દોમાં જે પણ જવાબ દેવો હોય ને તારે આપી શકે છે, મારી ના નથી. એમ તમે વચ્ચે આંખે નહીં થાવ ને. તમારે તો સારું બનીને રહેવું છે કુટુંબ પરિવારમાં. હા, પણ ઉપાધિ ન કરો. પપ્પાને હું રોજ તમારા નામથી જ બધું કહું છું કે તમારા દીકરાએ મને ના પાડી છે, તમારા દીકરાએ મને આમ કહ્યું છે, તમારો દીકરો આમ કરે છે. એટલે એમને ખબર પડે ને કે એનું સંતાન કેવું છે. આમાં વાંક તારો નથી, વાંક પપ્પાનો છે. હું તારી સાથે ખાલી ખોટી મગજમારી કરું છું ને મારો પણ સમય અને બધું જ બરબાદ કરું છું. બધું જ? હા, માઇન્ડ, સમય, ફિલિંગ્સ બધું બરબાદ થઈ ગયું છે તમારું હવે. હા એવું જ થયું ને. મગજ ખરાબ કરું છું ખાલી ખોટું તારી સાથે. કારણ કે પપ્પાનો વાંક છે. પપ્પાએ જ આવું બધું ન કર્યું હોત તો તું ગુસ્સો ના કરત, તું ગુસ્સો કરીને અહીંયા ના આવત, અહીંયા આવીને તું મારો ફોન કટ ના કરત અને આગળ આટલું બધું બોલી એ બોલત નહીં. તો હવે શું કરવાનું છે? હવે તારે જે કરવાનું હોય કરી રાખ. પપ્પાને હું કહી દઈશ કે તમે શાંતિ રાખજો. આટલું બધું તમારે હોય ને તો આવી રીતે તમે ઉઠાડી ન શકો અને તમારો ત્રાસ છે ને વધતો જાય છે. બંધ કરો આ બધા ધંધા તમારા. વેરી ગુડ. અને કહી દેજો કે ચા પીવી હોય ને તો બહાર જાય. અને હા, સ્પેશિયલ મારી પાસે પૈસા તો માંગવા જ ન જોઈએ. જ્યારે હોય ત્યારે પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. અરે કે જાડું ગાડ્યું છે મેં. આપી દેતી હોય તો લોહી પીતા બંધ થાય. અરે હું તો એમ જ કહું છું કે તારે છે ને આ દિવસ ડાયાબિટીસ છે, બહાર જઈને ગળ્યું ખાય નહીં ને એટલા માટે હું પૈસા નથી આપતી. 100 ની નોટ પકડાવી દેવાની. 100 રૂપિયા? આ ગાંઠિયા ખાવાય તો ગાંઠિયા ખાય, ખમણ ખાવાય તો ખમણ ખાય, એને જે ખાવું હોય એ ખાય. ખાઈને પછી તારે ક્યાં ઉપાધિ છે? તને તો નહીં કે સમજે 100 રૂપિયામાં વાત પતી જાય ને. 100 રૂપિયા કેમ થાય છે ખબર પડે છે? 1 0 0 કમાતા કેટલી વાર લાગે છે? કદાચ સમજી લે કે વોચમેનની નોકરી પપ્પા કરતા હોય તો મહિને 8-10 હજાર પગાર આપે. તો એમને કહો કે વોચમેનની નોકરી કરવા માંડે ને ખાવાનો ખર્ચો કાઢી લે. દિવસના છે ને એક ખાટલો આપીશ અહીંયા સુવા માટે ફળિયામાં. સમજ્યા? સમજી ગયો. તું મારા ઉપર ગુસ્સો શું કામ કરે છે? કારણ કે તમારા કારણે બધું થાય છે. મારા કારણે થાય છે? પપ્પાને હું કહું છું કે ભાઈ તું ચા માંગવા જજે. પપ્પા પપ્પા કોના?
પપ્પા મારા. તો કોના કારણે થયું? હવે ઉંમર થઈ ગઈ છે, સમજવા જોવે ને. કેટલીક વાર મારે કહેવાનું. તું જ્યારે જ્યારે ફરિયાદ કરે ત્યારે હું એમને કહું છું સીધા રહો ને. એટલે નીચા અવાજે વાત કરો ને મારી સાથે. આ શું છે હાથ ઉલાડીને વાત કરવાનું? તો તમે આવ્યા ત્યારે તમે પણ એ રીતના જ વાત કરતા હું હતા. ગુસ્સામાં હતી, તમે ગુસ્સામાં નથી મારી સામે. હવે મને ગુસ્સો આવ્યો છે પપ્પુ ઉપર. તો ત્યાં જઈને વાત કરો, મારી સાથે નહીં. હું કહી દઉં છું બરાબર રીતે એને. હા, કે વહુ છે તમારી, તમારે છે ને આટલો બધો. દરવાજો ન ખખડાવવો જોઈએ, સેન્સ હોવું જોઈએ માણસને. હા, અને બોલવામાં પણ ધ્યાન રાખવાનું. એની સામે નહીં બોલતા ક્યારે. એક એને સાંભળી લેવાનું, પણ ચૂ કે ચા નહીં કરવાનું. બસ કહી દઈશ. અત્યારે જ. આભાર. અત્યારે જ અભી હાલ. પપ્પુ, હાલો હાલો હાલો. પણ આમ ક્યાં જવું છે આપણે? કઈ તો કે. ક્યાં જવું છે? બેહો અહીંયા. અરે પણ બેહો. જવું છે ક્યાં એ તો કે. જવાનું એટલે હા, તમને દેખાતું નથી આટલી સારી જગ્યાએ લઈને આવ્યો હું તમને? આવી જગ્યા જોઈશ તમે કોઈ દી જિંદગીમાં? આવી અવાવરું જગ્યા નથી જોઈ ત્યાં મેં. આ જંગલ જેવું. એટલે જ લઈને આવ્યો છું. સમજ્યા તમે? અહીંયા કઈ કોઈ આવવાનું છે? આવે છે ને? હા, બધા આવે છે. તમારા મિત્રો આવે છે. જો આમ ત્યાં આવે. બેહો, આવો આવો રમજ્યા હતા. બેહો બેહો. આજે બેઠા. અહીંયા કોણ આવે આ જંગલમાં? મને એકલાને શું કામ અહીંયા લઈને આવ્યો કઈ ખબર ન પડી. બુદ્ધિ છે તમારામાં? ભાન પડે જ તમને? તમે સોસાયટીની બહાર શું ઘરની બહાર પગ નથી મૂકતા? અરે તમારે ઘરની બહાર પગ મૂકવો જોઈએ. હું બહાર કામ માટે જાઉં અને તમે ઘરમાં ને ઘરમાં જ રહો છો. અરે પણ ઘરના વડીલ ઘરમાં ન રહે તો ક્યાં રહે? બહાર આંટા મારે. વડીલ જો આ તમારા પગ ભાંગી નથી ગયા કે તમારે કોઈ પાસે સેવા નથી કરાવવાની? વહુને આટલી હેરાન કરો છો, આટલા સવાલો, આટલા જમવાના પ્રશ્નો, તમારે તો બધા કર્યા વાંક જ કાઢવાના હોય એના. આ તમે છે ને શાંતિથી એવા અહીંયા જ બેસી દેજો. આખો દિવસ કાંઈ હલતા નહીં. અહીંયા છે ને તમારે 12 કલાક કાઢવાની. સવારે 8 નીકળી જવાનું, સાંજે 8 આવવાનું. હું આવું ને ત્યારે જ આવવાનું તમારે. સમજ્યા? એટલે તારી હોય આમ કરે ને તું આમ કરે તો જરાક મારી દયા તો ખા. દયા હે ની દયા? તમે અમારી દયા ખાઓ. વાંક છે મારો કઈ? હે બાબુજી? વાક તો અમારો છે. લાગે છે કે તને જન્મ આપીને અમે બહુ મોટી ભૂલ કરી હોય એવું. હા, બહુ મોટી ભૂલ કરી તમે. અત્યારે મને એવું લાગે છે કે તમે મારા બાપુજી બન્યા ને એ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું કરશું કયો? અરે બેટા મારો શું વાક છે? 2 ટાઈમ ચા માગું, 2 ટાઈમ ખાવાનું માગું. જુઓ, તમને ખબર નથી, તમે છે ને તમારા કારણે ઘરમાં મારે ને મીરાને બહુ ઝઘડાઓ થાય છે અને આ સારી વાત ન કહેવાય. એટલે આપણે વડીલ તરીકે એટલું સમજી જવાય કે બે માણામાં દખા કરવા એના કરતાં આપણે છે ને ઘરની બહાર રહેવાય. અને અત્યારે બધા ઘડિયા બહાર જ રહી છે, બાકડા તોડે છે. કોઈ ઘરમાં કોઈ નથી રહેતું. સમજ્યા તમે? અરે પણ આયા કોક જોહે ને તો નામ તમારું આવશે કે તો ભલે ના આવે પણ મને કોઈ કાંઈ 5-25 દઈ જવાનું છે? હે? અને તમે અહીંયા બેસશો તોય નહીં મદદ કરે અને ઘરમાં બેસશો તોય નહીં મદદ કરે. કોઈ મને મહાન નથી કહેવાનું, એવોર્ડ દેવા નથી આવવાનું ઘરે કે વાહ વાહ તારા બાપુજીને તું ઘરમાં જ રાખે હો બાકી અને બહુ સાચવે. એવું કોઈ મને નથી કહેવાનું. એટલે એ તમારે ધ્યાન નથી રાખવાનું. હું કહું ને એટલું તમારે કરવાનું. તારે જ્યાં જાવું હોય ત્યાં જા. હું ઘરે જાઉં છું. ઘેરે ક્યાંથી જાતા? આ હે ને હાકલ લઈને અહીંયા બાંધીને જાય હો તાળા હાથે. હું સવારે છે ને આ તાળું મારતો જાય ને સાંજે આવીને તાળું તોડી નાખી પછી. હે ઈશ્વર, તું આ કયા ગુનાની સજા મને આપી રહ્યો છો? સજાનો આપણે જે કર્યું હોય ને એ જ આપણે ભોગવવું પડે. એટલે એ રહેવા દો. અને હું તમને કહી દઉં છું, તમારું બહુ વધતું જાય. મીરા પાસે તમારી ફરિયાદો એટલી છે ને, એ હુતી હોય ને તમે જગાડો. તમારો ત્રાસ જે છે ને એ આખો અલગ છે. અને આવો ત્રાસ તો ભગવાન કરીને કોઈને ન આપે. એટલો ત્રાસ છે તમારો. આગે તમારા બા જીવતા હોત ને તો સારું હોત. તો શું છે કે બા 2 કામમાં મદદ એ કરાવત અને વહુને ફરિયાદ ન આવત. આ તો તમે હાવ નડતર રૂપ જ જો. કામના તો એ ખળીના 2 કટકા નથી કરતા ને આમને પંચાયત કર્યા કરો આખા ગામની. અને મારે હવારમાં તમારું આ બધું જોવાનું. અમારા 2 જણાને માથાકૂટ થાય જુદી. બરાબર. આ કાંઈક આગલા જન્મમાં જેવા કર્મ કર્યા છે ને કે એ ફળ રૂપે તમે મારા ઘરે ઉતર્યા હેરાન કરવા. બીજું તો હું સમજુ. એવું જ સમજો. અને તમે કહેતા હોય તો મારી પાસે એક બીજો રસ્તો છે. શું ખબર? હમણાં ગામત્રા ચાલુ કરી દો. આ તમારા જેટલા ભાઈબંધ દોસ્તાર આપણા હગાવાલા ન્યા માગતું જવાય ને હાલતું જવાય, માગતું જવાય ને હાલતું જવાય. એમાં કાંઈ દીકરા આમ આમ ન કરવાનું હોય. એ શું વળી આદત પડી ગઈ છે. ગમે એ વાત કરો આમાં આખી જિંદગી તમે આમ કરવામાં જ રહ્યા છો. કાંઈ ભેગું થયું તમારથી? કાંઈ ન થયું અને થાય નહીં કોઈ દી. એટલે એ રહેવા દેજો. મારી પાસે આમ ન કરતા હવે. હાથે કરવાનું બધું. હા, આ મેં જે કર્યું છે એ તો હું હાંસવીને બેઠો છું.
તમે કાંઈક કરીને બતાવો ને પછી પાવર કરો ને. મને તો વિચાર આવે છે કે તમે આમ નહીં માનો, અહીંયા બાકડે બિહાડીને જઈશ ને તોય તમે ઘર ભેગા થઈ જાઓ. કારણ કે તમે છે ને ઘર ઘૂસલા છો. કેવા ઘર ઘૂસલા, હાલતા ને ચાલતા ઘરમાં ને ઘરમાં. હા, તો નવી નવી વહુ હોય ને ઈ ઘરની બહાર નીકળે, પણ તમે ન નીકળો. ઈ મને પાકી ખબર છે. અને તમને કહી દઉં, જો તમને એટલું બધું હોય ને તો મને ખબર છે તમને ક્યાં ફિટ કરવા. આ ફેક્ટરી છે એક, ત્યાં રાતના નોકરીની છે ને વોચમેનની જરૂર છે. તમને રાત પાળી ન્યા કરાવું ને ટાઈટ ખાવ ને તો તમે આમ જો આખો દી હુઈ જ રહ્યો તોય વાંધો નહીં. પછી આમ જો અમારી ઉપાધિ નહીં, કારણ કે જાગે એટલે કામે, આવે એટલે હુઈ જાય, બસ બે જ કામ, બીજું કઈ કામ જ નહીં. પગાર આવે એ જુદો, અડધો મારો ને અડધો તમારો પગારમાંથી. જાઓ. બસ આ દિવસો જ બાકી હતા ને જોવાના, વોચમેન રહેવાનું. શું કામ મને મજબૂર કરો છો? મને ઈ થાય આ તમારી જીભડી જે છે ને બાપુ, ખરેખર કવાડા કાપે એવી. તે હાલ ઘરે હાલ. હું ઘેરે અહીંથી હલતા નહીં એમ મેં તમને કીધું, અહીંયા મૂકવા આવ્યો તમને હું. હાલ ઘેરે. મારા બા ના હમ છે, જો અહીંથી હિલ્યા ને તો મારા બા વાલા હોય ને તો અહીંથી ઊભા થાય જો, ગુંદરની જેમ ચોંટાડીને બેસી જાઓ. સાંજે 8 વાગે ઊભા થાય જો એમ કહું છું, સંભળાય છે? હા બા, તો હવે નો હલતા અહીંથી. આવ્યા મોટા.